ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. મારી મોર્નિંગની શરૂઆત બી થઈ ગઈ છે આજે સવારે 8 વાગે. એન્ડ મોર્નિંગમાં જાગીને જોયું તો મારું દૂધ ખરાબ થઈ ગયું હતું. દૂધ બગડી, એની સવાર બગડી. સો મારી જ કંઈક આજે મોર્નિંગમાં આવી જ હાલત છે. સો ચલો, મેં સૌથી પહેલાં અત્યારે જઈશ દૂધ લેવા, કેમ કે મોર્નિંગમાં જાગી એન્ડ બજારમાં કંઈક લેવા જવું પડે ને મને બહુ જ આળસ આવે છે. બટ શું થાય, મોર્નિંગમાં મને નાસ્તા વગર બી નથી ચાલતું. સો અત્યારે મારે દૂધ લેવા જવું જ પડશે. સો દૂધ લઈને મેં જ્યાં નીકળી ત્યાં રસ્તામાં મળી ગયો શાકભાજીવાળો. સો સૌથી પહેલાં મેં એ લઈ લઈશ, કેમ કે બપોરે જમવાનું બી તો જોશે. એ તો કોઈ પાર્સલ નહીં આવી જાય. તો ચલો, મેં એ બધું લઈને આવી ગઈ છું રૂમ પર. એન્ડ મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે મારા ગરમ પાણી જોડે. એન્ડ એમાં થોડું લીંબુ બી એડ કરી દઈશ, જેથી કરીને એનર્જી આવે. આ તરફ નાસ્તો કરી એન્ડ મેં અત્યારે મારો ધોબી કાર્ડ ખોલી લઈશ, કેમ કે કપડાં બી વોશ કરવા પડશે, નહીં તો પહેરીશું શું. સો ફટાફટથી સૌથી પહેલાં મેં અત્યારે મારા કપડાં વોશ કર્યા. એન્ડ ત્યાર પછી મારું રૂમ ક્લિનિંગ વગેરે કરીશ, કેમ કે ડેઈલી મને મારા રૂમ ક્લિનિંગ કરવું હોય છે, કેમ કે રૂમ ક્લિનિંગ કર્યા વગર મને બિલકુલ પસંદ નથી. એન્ડ ગંદુ મને બિલકુલ પસંદ નથી. આજે તો રૂમ ક્લિનિંગની જોડે આજે મારા જૂતાની બી ધોલાઈ થઈ ગઈ છે, કેમ કે રનિંગ કરી એમને બહુ જ ગંદા કરી નાખ્યા છે. સો રનિંગના શૂઝ બી પહેલાં મેં બહુ સારી રીતે ક્લીન કરી નાખ્યા. એન્ડ હવે મેં મારું એનર્જી ડ્રિંક પી લઈશ. એન્ડ આખી બોટલ બી બનાવી લઈશ જોડે, જેમની અંદર મેં અત્યારે ઓરેન્જ એન્ડ લીંબુ એડ કર્યું છે. એન્ડ ત્યાર પછી અત્યારે મેં મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી એન્ડ આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર. એન્ડ આ તરફ મારું મોર્નિંગ રૂટીન શેડ્યુલ મેં રેડી કરીશ. એન્ડ યુનિવર્સલ માટે મેં જે લખું છું આ બી જોડે લખી લઈશ. એન્ડ ત્યાર પછી મેં મારું રીડિંગ કરી દઈશ સ્ટાર્ટ. સો આ જ રીતે આજે મારી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે. એન્ડ મારું રીડિંગ બી આ જ રીતે થઈ રહ્યું છે સ્ટાર્ટ. એન્ડ હમણાં મારું રિઝનિંગ ચાલી રહ્યું છે. એન્ડ એમાં બી રિઝનિંગમાં મેં બહુ જ બોરિંગ થઈ રહી છું. બટ શું થાય, આપણો ગોલ છે એમનો એક પાર્ટ જ છે, જે આપણા પેપરનો શો કરવું તો પડશે જ. કોઈ નહીં, અત્યારે રીડિંગ કરતાં થઈ ગયો છે બપોરનો સમય. એન્ડ અત્યારે મારું એનર્જી ડ્રિંક પી એન્ડ આ બધાની ધુલાઈ કરી. એન્ડ સૌથી પહેલાં એમને અગાસીએ સુકાવી દઈશ. એમની ધુલાઈ કરતાં મારા પગની હાલત કંઈક બહુ જ ખરાબ થઈ ગઈ, કેમ કે બહુ જ અહીંયા તડકો છે એન્ડ તપ બી બહુ લાગી રહ્યો છે. સો કોઈ નહીં, ચલો એમની જોડે આ બી મેલા થઈ ગયા હતા, એમને બી સ્નાન કરાવી દીધું છે. એન્ડ ત્યાર પછી આવી એન્ડ અત્યારે આ બધું ઘાસપૂછ મિક્સ કરી એન્ડ મેં બનાવી લઈશ મારું જ્યુસ, જેમાં છે ગાજર, કાકડી એન્ડ પાલક, દાણાભાજી વગેરે. એન્ડ લીંબુ મિક્સ કરી એન્ડ ત્યાર પછી મારું જે જ્યુસ છે રેડી કરી લઈશ, કેમ કે મને બપોરે અત્યારે એટલો તડકો લાગ્યો છે, જેમના લીધે જમવાની બિલકુલ અત્યારે મારું જ્યુસ રેડી કરી લઈશ. કોઈની કમેન્ટ્સ હતી કે તમારું જ્યુસર કેટલાનું આવ્યું છે. સો મારું જ્યુસર આવ્યું છે 2000નું, જે આ તમે જોઈ શકો છો. એન્ડ અત્યારે મારું જ્યુસ બી થઈ ગયું છે રેડી. ઘાસપૂછનું સોયા પી એન્ડ ફરી મારું સ્ટડી કરી દઈશ સ્ટાર્ટ. મને બપોરના સમયે બહુ જ તડકો લાગ્યો હતો, સો જમવાની બિલકુલ જ ઈચ્છા નથી. સો અત્યારે મેં મારું જ્યુસ વગેરે પી એન્ડ આવી ગઈ છું ફરી મારા સ્ટડી ટેબલ પર. તો નહીં, સ્ટડી ટેબલ પર બેસીને મેં થાકી ગઈ હતી. સો અત્યારે મેં રીડિંગ કરવા માટે નીચે જ બેસી ગઈ છું, જેથી કરીને સ્પેસ બી સારી એવી મળી શકે. એન્ડ અત્યારે મેં મારું ગણિત એન્ડ રિઝનિંગ ફરી લઈને બેસી ગઈ છું. થોડું માઇન્ડ ફ્રેશ થઈ ગયું એટલે મેં ફરી મારું રિઝનિંગ લઈ લીધું છે. એન્ડ રિઝનિંગ અત્યારે મેં કરી દઈ સ્ટાર્ટ. એન્ડ કેટલા લોકોની હાલત આવી છે કે જ્યારે ગણિત એન્ડ રિઝનિંગ સોલ્વ કરી લે ત્યારે માથાનો દુખાવો થઈ જતો હોય. મારી તો કંઈક આવી જ હાલત થાય છે. એન્ડ મને લાગે છે તમારે બી આવી જ થતી હશે. કમેન્ટ્સ કરો તો કેટલાની હાલત આવી થાય છે. એન્ડ હા, જે લાસ્ટ મેં રેડી કર્યું હતું કેલેન્ડર, એ ફરી એક દિવસ વચ્ચે સ્કીપ થયું, તો ફરી મેં એમના છે રિવિઝન કર્યું. એન્ડ ત્યાર પછી બોરિંગ થઈશ તો મેં જ્યારે આમનાથી બોરિંગ થાઉં છું ત્યારે GCRT લઈને બેસી જાઉં છું, જેથી કરીને બંને કમ્પ્લીટ થતું જાય, નહીં તો કંઈ જ નહીં થઈ શકે. એન્ડ અત્યારે આમને સોલ્વ કરતાં મને લાગી ગઈ છે ભૂખી. એન્ડ ફરી મેં લઈને આવી ગઈ છું આ કાકડી. સો અત્યારે મેં એ જ ખાઈશ. એન્ડ સાંજનો સમય બી થઈ રહ્યો છે, સો જ જમવાનું બનાવીશ તો થોડી વાર લાગી જશે. સો સૌથી પહેલાં અત્યારે મારા હનુમાનજી દદ્દુને મનાવીશ. એન્ડ હનુમાનજી દદ્દુને મનાવી હનુમાન ચાલીસાનો પાઠ કરી ત્યાર પછી મેં આવી ગઈ છું અત્યારે મારા કિચનમાં. એન્ડ જમવાનું કરીશ ફટાફટથી રેડી, જેથી કરીને જમી એન્ડ ફરી મારું સ્ટડી કમ્પ્લીટ કરી શકું. જે બી મારું આજનું શેડ્યુલ હતું, જે બી મારા ચેપ્ટર ક્લિયર કરવાના છે એ બી થઈ શકે. એન્ડ આ ઘાસપૂછનું શાક વગેરે બનાવી એન્ડ મેં બી જમી લીધું છે. એન્ડ અત્યારે ગરમીને લીધે મને બહુ જ આતશ થઈ રહી હતી ગોલો ખાવાનું, સો મેં બી આવી ગઈ છું. એન્ડ આ તરફ અત્યારે મેં વડાપાવનું પાર્સલ કરવા આવી ગઈ છું, કેમ કે અંકલ આંટી ભૂખ્યા જ સૂઈ રહ્યા હતા. સો મને એમના પર દયા આવી ગઈ, મેં એમને પાર્સલ લઈને આપી દીધું. એન્ડ ત્યાર પછી મેં આવી ગઈ છું અત્યારે હજમ સોડા પીવા માટે, કેમ કે એટલી ગરમી થઈ રહી છે ને, જેમના લીધે મને ઠંડુ ખાવાની બહુ જ આતશ થઈ રહી હતી. એન્ડ અત્યારે મેં બી આવી ગઈ છું રૂમ પર આવી એન્ડ સૌથી પહેલાં મારું સ્કિન કેર કરીશ થોડું, નહીં તો થઈ જશું બાબરા ભૂત જેવા, કેમ કે હમણાં બહુ જ પિમ્પલ્સ થઈ રહ્યા છે. સો સ્કિન કેર કરી એન્ડ ફરી મેં આવી ગઈ છું અત્યારે મારા સ્ટડી ટેબલ પર.
એન્ડ અત્યારે મેં સ્ટાર્ટ કરીશ મારી જે GCRTની બુક્સ છે એ જ. તો સૌથી પહેલાં મેં મારા જે રિઝનિંગનું કેલેન્ડર કર્યું છે એકવાર ચેક કરી લઈશ કે એમાં જે લાસ્ટ મેં લેક્ચર કર્યું છે એ પ્રોપર થઈ ગયું છે ને. એન્ડ મેઇન જે બુકમાં મેં એડ કરું છું આ બી થઈ ગયું છે ને. એન્ડ ત્યાર પછી મેં બેસી જઈશ મારી GCRTની બુક્સ લઈને. એન્ડ તમે જોઈ શકો છો આ મારી નોટ્સ. એન્ડ આજે મેં થોડા સદીઓવાળા દાખલા કર્યા છે કેલેન્ડરની અંદર. સો આ જ રીતે મેં જે પ્રેક્ટિસ કરું છું પ્રેક્ટિસ કર્યા પછી મેં મારી બુક્સની અંદર એડ કરતી જાઉં છું. તો તમે બી જે પ્રેક્ટિસ કરો બુક્સની અંદર એડ કરી શકો છો, જેથી કરીને લાસ્ટ તમે પ્રેક્ટિસ કરો, રિવાઇઝ કરો ત્યારે ઇઝી રીતે તમને મેથડ યાદ આવી જાય. એન્ડ ત્યાર પછી અત્યારે મેં લઈને બેસી ગઈ છું મારી GCRTની બુક્સ. સો મોર્નિંગ ટુ નાઇટ મારું અત્યારે સ્ટડી રૂટીન કંઈક આ જ રીતે ચાલી રહ્યું છે. કોઈની કમેન્ટ હતી તમે મોર્નિંગ ટુ નાઇટ કઈ રીતે રીડિંગ કરો શેડ્યુલ બનાવો છો એ મને જણાવજો. સો મારું મોર્નિંગ ટુ નાઇટ આ જ રીતે રહેતું હોય છે. તો બી મેં એક પ્રોપર તમને શેડ્યુલ જણાવીશ જે રીતે તમે ફોલો કરી શકો છો. એન્ડ આઈ હોપ કે તમને લોકોને મારા વ્લોગ બી પસંદ આવી રહ્યા છે. પસંદ જ આવી રહ્યા છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જલ્દી જરૂર કરજો. એન્ડ હા, જે મેં બુક ગિફ્ટ કરેલી છે એમના માટે તમારે લોકો મને એડ્રેસ સેન્ડ કરવાના છે. જેમના બી નામ આવ્યા છે એ લોકોએ મને ઇન્સ્ટા આઈડી પર મને એડ્રેસ સેન્ડ કરવાના છે પ્રોપર. અને જે આઈડી પરથી કરો છો એ આઈડી પરથી એક મને વિડીયો પર કમેન્ટ્સ કરવાની છે કે આ આઈડી પરથી મેં તમને એડ્રેસ સેન્ડ કર્યું છે, જેથી કરીને તમારું આઈડી સર્ચ કરીને મેં બી જોઈ શકું તમારો મેસેજ. એન્ડ અત્યારે મને બહુ જ આવી રહી છે હું, કેમ કે વાગી ગયા છે રાતના 12 તમે જોઈ શકો છો. એન્ડ ચલો આજનો વ્લોગ બી મેં અહીંયા સમાપ્ત કરીશ. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.